તો હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આ શું પહેરાવી દીધું, તો ચાલો આગળ જોઈએ. જો ગાઈસ, અહીંયા ગાડું પણ છે અને અહીંયા શું છે ખબર, ટાવર પણ છે અને ત્યાં હોસ્ટેલ જો આપણે જે જોઈને એનો ફોટો છે, મોડેલ. અને અહીંયા બધી ચૂનીઓ ડિઝાઇન રાખેલી છે અને આ બધા મશીનરીસ. તો આવું બધું કઈ જગ્યાએ છે? ક્રિકેટ ગ્રાઉન્ડ, લોકમેળો, બજાર, મ્યુઝિયમ, થિયેટર. હા, એ તો પુસ્તક ને અહીંયા મસ્ત એવું રાખેલું છે. હા, ઉપરથી ને પગથિયા મસ્ત એવા ફ્લાવર્સ છે અને એ પણ છે ને બધા સજીવ, એટલે શું કહે, ઓલા નકલી નથી લગાડેલા, બધા એને અસલી છે. આવું બધું છે ને આપણા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ બનાવેલું છે. ગાઈસ, અહીંયા પણ હે ને મસ્ત સજીવન ફૂલ રાખેલા છે, એટલા મસ્ત હે ભાઈ, બહુ મસ્ત અહીંયા છે. તો તમે એને રેસકોર્સ આવો તો ખાલી બેસવા જ નહીં, પણ અહીંયા પણ એને વિઝિટ કરજો, બહુ મજા આવશે. અને જો આ ગેટમાં પણ છે ને આવી રીતના ડિઝાઇન બનાવેલી છે મસ્ત એવી, તો તમે એકવાર જરૂર આવજો. ગાઈસ, તો જે અમે લોકેશન બતાવતા હતા એ છે ને 20 વર્ષ વિકાસના રાજકોટની યશોગાથા, એટલે મતલબ રાજકોટ વિશે બધું છે ને આમાં દર્શાવેલ છે. તો આપણે અંદર ત્યાં જોઈ આવ્યા અને આ ગેટ પણ મસ્ત જોયો. અને જો આ સીડીથી આપણે ચડીને આવ્યા ને તો મસ્ત એવું આલી સાઈડ બીજું હે ને બહુ મસ્ત જોવા મળ્યું. એમાં શું ખબર, જો સિંહ, કાચબા, શિયાળ અને આને શું કહેવાય, હા, હરણ. ભાઈ એવું પણ હે ને મસ્ત ગાર્ડન અહીંયા છે. તો તમે બધા જરૂર આવજો રેસકોર્સમાં, ખાલી રખડવા જ નહીં પણ આવું જોવા પણ આવજો અહીંયા. જો ગાઈસ, કેટલું મસ્ત દેખાય. હવે છે ને સાંજ પડવા આવી એટલે અહીંયા લાઇટો પણ ચાલુ કરી દીધી છે. અને અહીંયા બે એટલે ઉપર પણ છે ને ગેલેરી છે, ગેલેરી A, B, C, એટલે એમ છે, ઉપર પણ છે. ગાઈસ, હવે અમે છે ને આ ત્રિકોણ જેવું છે ને એમાં પણ ફોટા પાડવા જવાના છીએ. સોરી. પછી એક બીજું મસ્તનું જો હે ને એક રિક્ષા પણ અહીંયા રાખેલી છે ફોટોશૂટ માટે. જો કેટલી છે ને મસ્ત રિક્ષા શણગારેલી એ પણ જો. તો હવે ગાઈસ, આપણે આમાં હે ને ચડી અને ફોટા પાડવાના છે. ચાલુ કર્યું ગાઈસ. તો હવે એમાં એવું છે કે અમને એમ થાય છે કે અમે ફોટા અહીંયા પડાવી કે નહીં, કેમ કે વરી અમે ઉપર ચડ્યા ને કોઈ ખીજા હે તો સાંભળી લેવું. પણ જોઈએ બાકી પેલું ટ્રાય તારા ઉપર કરી. હાલ તો નહીં થઈ જાય ને રિક્ષા, થઈ જાય તો હું હટી જઈશ. તો કહેજો વહેલું. પેલી નજરે તો હે ને આ સાચું જ લાગે. એમાં એ મન તો પેલા હે ને આ શિયાળ નહીં પણ કૂતરું જ લાગ્યું. તમને શું લાગે કોમેન્ટ કરજો. અને આ તો જો ઊંચું થઈને ઝાડવા ખાતું હોય ને સેમ એવું જ લાગે. એટલે મસ્ત છે ને, પ્રદ્યુમન પાર્ક જેવું જ લાગે છે ને. બાકી મસ્ત પાછું છે ને બીજું ગાર્ડન છે જ્યાં ફૂલ વાવેલા છે. શર્મા ગઈ કા. એક મારી બેનપણી પણ આવી છે મારા ભેગી. અને જો કેટલું મસ્ત ફ્લાવર છે. ના વાંધો નહીં લઉં તને. તો ગાઈસ, બહુ મસ્ત છે.
ગાઈસ જો ત્યાં છે ને હાવ નાના નાના ઝાડવા વાવેલા છે અને બધા હે ને એટલે ઓલા શું કહેવાય સાચા જ ઝાડવા છે, ખોટા લગાવેલા એવું નથી. જો તમને આ લાગશે ને કે ખોટું છે, પણ ના ગાઈસ આ છે ને બધા સાચા જ ઝાડવા છે. પણ એનું કંઈક એમ કરી અને નાના નાના કરી દીધા. જો તમે જોઈ શકો છો આ ફ્લાવર્સના ઝાડવા ને એ બધાય પણ નાના નાના કુંડામાં રાખેલા છે. અને જો આ તે પેલું છે ને એ ડ્રેગન ફ્રૂટનું ઝાડવું, તો એ નાનું છે. પછી એની બાજુમાં નાગફણી ઓલા ટેટાવાળું કહી ને, જો એ ટેટાવાળું પણ ઝાડવું હાવ નાનકડું કરી દીધું. કેમ પણ જોયું ને બાકી. હા, અને ઓલા ઝાડવાના થળિયા કેવા પણ હાવ, કે પછી કલમ હશે. હા એલા એ કલમ કરેલી છે કે એવું કંઈ ખબર નથી પડતી શું કરેલું ડાળીમાંથી એમ. હા જો તમે આ જોઈ શકો, એનું થળિયું કેટલું મોટું અને ડાળી છે ને એ નાનકડી નાનકડી. તો ગાઈસ સાંજ પડતા જ આપણે પહોંચી ગયા છીએ એક નવી ઇવેન્ટમાં. તો એમાં એવું છે કે હનુમાન ચાલીસા યુવા કથા ત્યાં રેસકોર્સ પાસે જ ત્યાં બાજુના ગ્રાઉન્ડ પર બેસાડેલી હતી. તો આપણે તેમાં છે ને થોડુંક એમ સાંભળતા આવીએ ભજન. તો હું ને મારી બેનપણી બે નીકળી ગયા છે યુવા કથા જોવા માટે અને સાંભળવા માટે એમ. તો ચાલો તમને પણ છે ને થોડીક યુવા કથાની ઝલક બતાડું. તો જોડાયેલા રહેજો અમારી સાથે. કેવું મસ્ત શણગારેલ છે ભાઈ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. મેં મારી લાઈફમાં આવી યાત્રા ક્યારેય નહીં. ગાઈસ બહુ મસ્ત હનુમાન ચાલીસાનો પણ પાઠ કર્યો. પણ છે ને અમારે બહુ બેસવું હતું, પણ વાત એમ છે કે હવે અમારો ટાઈમ થઈ ગયો છે જવાનો. તો અમે થોડું ઘણું ખાતા જઈએ અને લેતા જઈએ, કેમ કે પછી અમારે એને હોસ્ટેલ બંધ થઈ જાય. એટલે અમે ગયા રેસકોર્સના મેળાવાળા ગ્રાઉન્ડ પર, કે ત્યાં આપણે એને થોડું ઘણું ખાવાનું મળી જાય. પછી આપણે થઈ જઈ હોસ્ટેલ ભેગા. તો ચાલો કોઈને લેવા છે ફુગ્ગા તો અમે લેતા આવીએ. પછી અહીંયા રેકડી મસ્ત મસ્ત છે, આમાંથી અમે ભેળપૂરી પાણીપુરી ખાઈ અને હોસ્ટેલ વયા ગયા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.